નમસ્તે. આજે મારી સાથે છે એક એવું પ્રભાવશાળી અને પ્રેરણાદાયક વ્યક્તિત્વ જેમની પાસેથી હું ઘણું બધું શીખી છું. તેઓ JK મોટર્સ વડોદરા અને અમદાવાદના મેનેજિંગ ડિરેક્ટર છે. આ સાથે જ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર છે. ઘણા બધા સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે અને આ બધા જ કાર્યો માટે તેમને ઘણા બધા સન્માન પણ પ્રાપ્ત થયેલ છે. જે મેમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ જ્યોતિ. મેમ આજે આપણે થોડાક જે જનરલી આપણે વાતચીત કરતા હોઈએ છીએ કે વિમેન એમ્પાવરમેન્ટની વાત હોય, ફેમિનિઝમની વાત હોય, આ બધા જ ટોપિકને આપણે મૂકી દઈએ તો તમે રાખવાના છે તો તમને શું લાગે છે કે આજના સમય પ્રમાણે હવે શેની ચર્ચા થવી જોઈએ? આજના પહેલા તો થેન્ક યુ સો મચ જ્યોતિ કે અમે આ ત્રીજી વખત મળીએ છે અને ખબર નહીં જ્યોતિને મારી પાસેથી શું જાણવાનું બાકી રહી જાય છે કે દર વખતે બોલાય કરે છે અને અમે 6 મહિના એપોઇન્ટમેન્ટ આપતા રહીએ છીએ એકબીજાને. બટ એનો વાત પણ સાચી છે કે દર વખતે કંઈક ને કંઈક છૂટી જતું હોય છે, રહી જતું હોય છે. દેર આર સો મેની થિંગ્સ કે આપણે ચર્ચા કરી શકીએ. હા, બટ અત્યારે જોવા જોઈએ તો વિમેન હેલ્થ અને મેન્ટલ હેલ્થ વિશે વાત કરવી ઘણી જરૂરી છે. બરાબર છે. એના ઉપર જઈએ એની પહેલા મારે થોડાક સેવાકીય કાર્યો જે તમે કરી રહ્યા છો એના ઉપર જવું છે. તમે ગૌ સેવામાં બહુ જ માનો છો અને કરો પણ છો. પણ હાલ તમે જોયું હશે કે ઘણા બધા લોકો વિગન તરફ વળી રહ્યા છે. તો એની પાછળનું કારણ શું છે અને તમારું શું માનવું છે એની પાછળ? આપણે હમણાં બંને જ્યારે બેઠા ત્યારે ના મેં વાત કરી પરિવર્તન સંસારનો નિયમ છે, કાં તો અપડેટ કરો ને કાં તો અનઇન્સ્ટોલ કરો. તો ઘણા લોકો એવું બિલીવ કરે છે કે એ લોકો દૂધની પ્રોડક્ટ, દૂધ બધું જ છોડી દે છે. ઘણા લોકો એમ પણ કહે છે કે દૂધ પણ શા માટે પીવું? રીઝન છે એ પણ એમના વાછરડાનું કે એમના બચ્ચાનો આપણે અધિકાર છીનવીએ છીએ. તો એમાં ક્યાંક ને ક્યાંક એમના થોટ સારા પણ છે. અને હરેક એક ચેન્જ કે બદલાવ આવે ને એની પાછળ પોઝિટિવ નેગેટિવ બંને હોય. એના લૂપ હોલ્સ પણ હોય જ. હવે એને આપણે કઈ રીતે લઈએ છે એ આપણા પર ડિપેન્ડન્ટ છે. ને બીજી વસ્તુ, કોઈના ફૂડ અને કોઈના ડ્રેસિંગને તમે એના કહી શકો કે તમારા પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ, તમારા ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ. સો એમાં કેવું કે લાઈક તમે વેજીટેરિયનને એવું ના કહી શકો કે તમે ટોટલી વિગન થઈ જાઓ. કોઈ વિગન થયેલા હોય એને તમે એમ ના કહી શકો કે ના તમે બહુ ખોટું કરો છો, આ બધું શું ચાલ્યું છે, તમે વેજીટેરિયન થાવ. કોઈ નોન વેજીટેરિયનને એવું ના કહી શકો કે તમે વેજ ખાઓ, કારણ કે તમે એમની પાસે ડિબેટ્સ થાય છે. હવે વિગન જે લોકો થાય છે એમાં ફાયદાઓ બી મેં ઘણા બધા સાંભળ્યા છે. હેલ્થના રિલેટેડ, બોડીના રિલેટેડ, અંદર જે ઇનર ચેન્જીસ ઘણા આવે છે. તામસી જે મગજ હોય છે એને પણ એ શાંત કરે છે એવું બી મેં સાંભળેલું છે. એના ઘણા બધા ફાયદાઓ બી છે. વેઇટ લોસ થાય છે, બ્લડ સર્ક્યુલેશન્સ કહેવાય છે, બ્લડના રિલેટેડ પ્રોબ્લેમ હોય છે એ પણ એમાં ઘણા બધાના મેં સાંભળ્યું છે કે સરસ એવા સોલ્વ થાય છે. તો મે બી એ બધા બેનિફિટના લીધે લોકો વિગન થતા હોય ને વિગન થવા માટે બી પાછળ ઘણો બધો ખર્ચો હોય છે. રાઈટ. એ બધું સસ્તું પ્રોડક્ટ નહીં આવતું હતું. તો જેમની પાસે વ્યવસ્થા હોય છે એ થાય છે. બરાબર છે. બટ જનરલી એવું માનવું હોય છે કે એનિમલ્સને હાનિ ના થાય એના માટે, કે આપણા કારણે કોઈને તકલીફ ના પડે. હવે આપણા કારણે કોઈને તકલીફ ના પડે, પણ હું તો એવું પેલા વિચારું છું કે પેલા ગાયોની વ્યવસ્થા તો કરીએ. બરાબર. તમે વિગન જે છે ઓલ રાઈટ, એ લોકો ભલે હોય અને હું એને અપ્રિશિએટ કરું છું કે એમનામાં આટલું પેશન્સ લેવલ છે કે આટલા વર્ષોનું ટૂથ આપણા જે ડેવલપ થયું હોય, ટેસ્ટ ડેવલપ થયા હોય અને પછી અચાનક જ તમારે બધું જ છોડી દેવું, મસાલા, દૂધ, પ્રોડક્ટ, આ છે તે છે બધું તમે છોડી દો, તો એ બી એક કમાન્ડેબલ છે. બટ મારા મત પ્રમાણે કે તમે ગાયો માટે એટલી બધી ચિંતા કરો છો તો મે બી પેલા સારું એને શેલ્ટર તો આપો. રાઈટ. એમને જે લીલું ઘાસ, સૂકું ઘાસ, એમની જે લાપસી છે, એમનું જે ખોળ છે, એમની જે એમના વાછરડાની જે વ્યવસ્થા છે, પેલા આપણે એ તો કરીએ યાર. બરાબર. ખાલી એવું થોડું હોય કે હું વિગન થઈ જઈશ તો કોઈનું ભલું થઈ જશે યાર. અત્યારે જે રીતની ગાયોની હાલત છે, કચરાઓના ઢેરમાં નેકરું પ્લાસ્ટિક ખાય છે, રાઈટ. તો એમાં પેલા એ વ્યવસ્થા કરો કે આપણે એક સારા સિટીઝન બનીએ કે ત્યાં કચરાઓના ઢેર ના લગાડીએ, આટલું બધું પ્લાસ્ટિક યુઝ ના કરીએ, આખું નો પ્લાસ્ટિક ઝોન જ કરી દઈએ. એક ઘરમાંથી એટલીસ્ટ 2 ગાયો માટે ખાવાનું નીકળે. લોકો તો પેલું ગાય કૂતરાની રોટલી પણ હવે નથી કાઢતા. વિગન થવું ના થવું એ બધી પર્સનલ ચોઇસ છે. અને બધા એમ કહે છે કે એમાં પશુઓને હાનિ ના પહોંચે, પણ જેટલા બી લોકો વિગન થાય છે કમાન્ડેબલ છે, સારી વસ્તુ છે. પણ જે લોકો થાય છે એમને હું એવું કહેવા માંગીશ કે એટલીસ્ટ એવી કોઈ વ્યવસ્થા કરાવો કે જ્યાં પછી ગાયનું પણ ભલું થાય. રાઈટ.
ગાયને પણ શેલ્ટર મળે, એને રહેવાની સારી જગ્યા મળે, એ જે રોડ ઉપર બેસીને. અને બીજી વસ્તુ, જ્યારે રોડ ઉપર હોય છે ને બીજા કોઈના એક્સિડન્ટ થાય ને ઘરમાં 1 કે 2 લોકોના મૃત્યુ થઈ જાય છે, એકના એક દીકરા ખોવાઈ જાય છે, એની તો ભાઈ એ તો જોવું, એ પણ જોવા જેવું છે. પ્રશ્ન કરો ને તો હલ બધા કરો. ખાલી તમારી હેલ્થ માટે થઈને કે પછી તમે એવું લેબલ લગાડી દો કે હું વિગન થઈશ તો ગાયોનું ભલું થઈ જશે. તો મને યાર એક સાચું કહું ને ફ્રેન્કલી, મારો મત છે, જેને જે લાગે, મારું મંતવ્ય છે પોતાનું, મારો પોતાનો પર્સપેક્ટિવ છે કે એની પહેલા ગાયોની એવી વ્યવસ્થા કરો, ગાયો માટે બહુ જ ચિંતા હોય તો કે એને સારું શેલ્ટર ને સારું ફૂડ મળે. જો તમે રિયલી ગાયને માતા માનતા હોય તો એ ગો હત્યા અટકાવો પહેલા તો. જો તમે રિયલી ગાયને માતા માનતા હોય તો એ ગાયના વાછરડાનું દૂધ અટકાવો, તમે લેવાનું અટકાવો ગાયનું દૂધ. ઘણા લોકો કે હવે તો ગાયનું દૂધ જ પીવાનું, ભેંસનું દૂધ નહીં પીવાનું, કારણ કે ભેંસ આળસુ હોય, તમારામાં એવા ગુણ આવે. તો ગાયનું વાછરડું ને તો એને બી તો દૂધ જોઈએ છે, આપણે એનો હક પણ તો લઈએ જ છે, રાઈટ? એટલે મે બી આ બહુ મોટો ચર્ચાનો વિષય છે અને ડિબેટનો વિષય છે, વિગન અને નોન વિગન કે વેજીટેરિયન કે નોન વેજીટેરિયનનો. બટ મને એવું થાય છે કે તમે જ્યારે કંઈ પણ વસ્તુની અંદર પડો છો કે તમને એમ જ છે કે આમાં હું પશુઓની સેવા કરું છું, તો પેલા એ રહે છે કઈ રીતે, એને શેલ્ટર અને ફૂડ મળ્યું, એ બહુ મોટી ચર્ચા છે. પછી આપણે શું કરીએ ને એ ચર્ચા આવે. રાઈટ. ફેમિલી વેલ્યુઝ વિશે આપણે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ, પણ હાલ જે યંગસ્ટર્સ છે એ લોકો લગ્નથી જ મતલબ ભાગી રહ્યા છે કે લગ્ન જ નથી કરવા, તો એના માટે શું કહેવું છે તમારું? એ વાત સાચી છે. ફેમિલી વેલ્યુઝ, એકચ્યુઅલી ફેમિલી વેલ્યુઝ, ફ્રેન્ડ્સ વેલ્યુઝ, વ્યક્તિની વેલ્યુઝ બહુ જ જતી રહી છે. રીઝન એકલતા, પછી જે ઓનેસ્ટી નથી રહી એ, પારિવારિક કલેશ હોય છે એ, જોઈન્ટ ફેમિલીમાં જે અમુક કલેસીસ થતા હોય છે એ છે, જનરેશન ગેપના જે ક્લેશ થાય છે એ છે. તો મને આપણને એમ થાય કે આપણે આપણા મધર ફાધરને જોઈને મોટા થયા, બટ ઓબ્વિયસ છે તો જનરેશન એકબીજાને જોઈને જ મોટી થતી હોય. તો અત્યારનું જનરેશન કટ એન્ડ ક્લિયર છે કે ખબર જ છે કે હું આ ઝઘડાઓ શા માટે કરું, બેટર છે લગ્ન જ ના કરું. રાઈટ. બેટર છે કે, અને બીજું કે એટલી બધી અવેલેબિલિટી છે કે હવે મા બાપ બી બહુ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પાછળ બહુ ભાગતા નથી, કહેતા નથી, ખીજાતા નથી, સામા સપોર્ટ આપે છે. મા બાપ એટલા માટે સપોર્ટ આપે છે કે દીકરો ને દીકરી કે ભાગી ના જાય, કે એ લોકો ફ્રેન્ડ થવાની ટ્રાય કરે. મા બાપ બિચારા પોતાની રીતે ઘણી બધી ટ્રાય કરતા જ હોય છે, પણ પછી એમાં એવું થાય છે કે બધું તરત મળી રહી છે એટલે એનો ટેસ્ટ પણ વહેલો ખોવાઈ જતો હોય છે. બરાબર. ઝઘડાઓ સહન નથી થતા હતા, પેશન્સ બિલકુલ છે નહીં, ધીરજ અને ધૈર્ય તો બિલકુલ નથી. એટલે ક્યાંક ને ક્યાંક પછી માણસ છે ને પોતાના લૂપ હોલ્સને છુપાવવા માટે મેરેજથી ભાગતો હોય, રિસ્પોન્સિબિલિટીથી દૂર જવા માટે. અને ઘણી વખત છે ને આપણે આમ બહુ ચર્ચા કરીએ ને તો આપણને એવું પણ લાગે કે યાર સાચી જ વસ્તુ છે ને કે આપણે બીજાને નિભાવવા માટે ઘરે લઈને આવીએ છીએ. ઘણા લોકો આવી બી ડિસ્કશન કરે છે. બટ મેરેજ બહુ બ્યુટીફુલ છે, બહુ સારી વસ્તુ છે અને કરવાનું જ હોય. બટ હા, એના બધું અત્યારના જનરેશન પ્રમાણે બધા બહુ પ્રોબ્લેમ થાય છે, બધા બહુ પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. વિચારોના મતભેદ મનભેદ હોય છે, સમાજના લેવલના પ્રોબ્લેમ હોય છે, છોકરીને જોબ કરવા દેવી ના કરવા દેવી એના હોય છે, છોકરી જોડે રહેવા નથી માંગતી એના પ્રોબ્લેમ હોય છે. ઘણા લોકો પરિવારને જોડવા માટે જે પેલા ખોટું બોલતા હોય છે કે અમારા ઘરે આમ છે, અમારા ઘરે તેમ છે, અને તમારી છોકરી અમારા ઘરે ખુશ રહેશે, અને પછી જે અમુક રિયાલિટી બહાર આવતી હોય છે એના પણ હોય છે. ઘણા લોકો પેલા એમ કે ભણવા દઈશું છોકરીને, અમે જોબ કરવા દઈશું, અને પછી જે 360 ડિગ્રી ચેન્જ થઈ જાય છે સ્વભાવ, એના પણ હોય છે. તો ઘણું બધું હોય છે. અને એટલે બધું જોઈને જનરેશન ભાગે છે, એટલે બ્રેકઅપ વધ્યા છે, ડાયવોર્સ વધ્યા છે, અને લાઈક ફેમિલી બહુ નાની થઈ ગઈ છે. 3 બાળકોમાંથી 2 બાળકો આવ્યા, 2 માંથી 1 આવ્યા, ને એક હવે તો એવું આવ્યું કે નહીં અમે ડોગ પાડીશું, અમે ડોગ પેરેન્ટ બનીશું, પણ અમારે બચ્ચાઓ નથી જોઈતા. હવે એવી પણ માનસિકતા એવી છે. ક્યાંક ને ક્યાંક આપણે અપ્રિસિએટ પણ કરીએ છીએ કે બહુ સારું છે કે ચલો એટલીસ્ટ લોકો ઓનેસ્ટ તો છે કે અમારે જવાબદારી નથી લેવી, એની આડમાં બીજા કોઈને નુકસાન તો નથી કરતા. સપોઝ કે તમે એક વાત કહું, આમાં છે ને તમારો નજરિયો કેવો છે ને વસ્તુઓને લેવા માટેનો, એ બહુ જરૂરી છે. સપોઝ કે તું મારી જોડે ઓનેસ્ટ છે કે મને મેરેજ નથી કરવા, મેં કીધું કેમ નથી કરવા, તો કે હું આવું વિચારું છું, તો એટલીસ્ટ તું ઓનેસ્ટ તો છે. ઘણી વખત શું થાય કે તું મને કંઈક અલગ કહે છે ને પછી તારા લગ્ન જીવન ખરાબ રીતે ચાલતા હોય લગ્ન કરીને. તો મે બી અત્યારની જનરેશન કદાચ એમ કહે છે કે મારે લગ્ન નથી કરવા, તો એટલીસ્ટ એ એમની જાત જોડે ઓનેસ્ટ છે. પછી કોઈ સમજાવીને કરાવે
એ વાત અલગ છે, એ પોતાની મેળે કરવા માંગે એ વાત અલગ છે. ઘણા કપલ એમ કે છે કે નહીં અમારે કિડ્સ નહીં જોઈતા, તો એટલીસ્ટ ચલો એની જાત જોડે કપલશીપમાં પણ એ ઓનેસ્ટ તો છે, રાઈટ. તો એ પણ બહુ જરૂરી છે, આ સમજદારી પણ બહુ જરૂરી છે. એટલે તમે અમુક વિચારોને, અમુક જનરેશનના થોટ પ્રોસેસને તમે પોતે કઈ રીતે લો છો ને એ બહુ મહત્વનું છે. રાઈટ. એટલે ખબર ઘણી વખત આપણા પરિવારમાં એક મોભી ટાઈપનો માણસ હોય જે ઘણા લોકોના સમાધાન કરાવતા હોય, એનું રીઝન કે એ પર્સપેક્ટિવથી વિચારતા હોય કે ડુ એન્ડ ડોન્ટ્સ એમ, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, છતાં બી કોઈ એમના વિચારે ટેબલ ઉપર મૂકે છે તો એની રિસ્પેક્ટ કરે છે. એટલા માટે ઘણા લોકોનું સમાધાનમાં ઘણા લોકો બધું તરત માની જતા હોય છે, કારણ કે વ્યક્તિ સોલ્યુશન બહુ મ્યુચ્યુઅલ થી કાઢે છે, એવું નહીં કે કોઈની ફેવર થી કાઢે છે. સેમ આપણું આ થિંકિંગ પ્રોસેસ હોવું જોઈએ કે હું લોકોને એ જ નજરથી એક્સેપ્ટ કરી લઉં એમ. ના ના એવું થોડી ના હોય, લગ્ન તો કરવા જોઈએ ને, પણ એ ભાઈ તારે કઈ ત્યાં રૂપિયા દેવા જવા છે કે ફટ ધરાર લગ્ન કરે, ટકે ના ટકે તું થોડું જોવા જઈશ. એટલીસ્ટ એને ટાઈમ દો. પછી સપોઝ કે મેરેજ થાય તો તમે પછી એને બચ્ચાનું પ્રેશર આપો છો, સારી એવી છોકરીની જોબ ચાલતી હોય તો તમે છોડાવવાનું પ્રેશર આપો છો, બરોબર? તો બેટર છે ને કે છોકરી એમ જ કે ના હું કરિયરમાં ધ્યાન આપીશ. એટલીસ્ટ એની જાતે ચોઈસ તો કરે છે તો કરવા દો ને, એટલા પ્રોબ્લેમ ઓછા. સો સી તમે વસ્તુને અને પ્રોબ્લેમને કઈ રીતે લો છો ને એ હવે આ બહુ ફરક પડે છે આ ટાઈમ ડ્યુરેશનમાં. પેલા હતું કે આપણે ફોર્સફુલી કહેતા હતા, મોટી બેન સમજાવતી, ભાઈ સમજાવતા, કેમ આવું કરે છે, કેમ ડાયવોર્સ લેવા છે, શું આવું થઈ ગયું, સહન કરી લેવું જોઈએ આપણે તો હવે, ને એમાં શું થઈ ગયું, બધા આપણી મમ્મી એ સહન કરતી હતી, આપણી સાસુ બી સહન કરતી હતી, આપણે પછી શું આવું શીખામણ આપીએ? પણ એટલીસ્ટ એને સાંભળો તો ખરા. રાઈટ. ના મેલ ફિમેલ બંનેને, નોટ ઓનલી ફિમેલ, બંનેને એને સાંભળો તો ખરા. એની લાઈફમાં શું ચાલી રહ્યું છે, એ ક્યાં અટકે છે, એની મેન્ટલ હેલ્થ કેવી છે, એનું ફાઇનાન્સ કેવું ચાલી રહ્યું છે, એ રિસ્પોન્સિબિલિટી લેવા રેડી છે કે નથી રેડી, આવનારું બચ્ચુંની રિસ્પોન્સિબિલિટી લેવા રેડી છે કે નથી. એક છોકરો સપોઝ કે ચલો સારું એવું કમાય છે, બટ બીજું વ્યક્તિ ઘરમાં આવે છે તો એને આખી આખી જવાબદારી લેવાની છે ભાઈ, જોવા જઈએ તો. અને એ જ સેમ ફિમેલને પણ આખી આખી ઘરની જવાબદારી લેવાની છે. તો એ લોકો મેન્ટલી પ્રિપેર છે કે નહીં? તમે શા માટે એક યુદ્ધના મેદાનમાં બે જણાને છૂટા બાંધવા માટે મૂકી દો છો, યુદ્ધ કરવા મૂકી દો છો? બરાબર છે. તો પ્રોબ્લેમને કઈ રીતે લેવા એ આપણી ઉપર છે, એ કોલ આપણો છે. ઓકે. એનો નજરિયો આપણે ચેક કરવાનો છે. હરેક વ્યક્તિ રિયલી કંઈ ખોટો હોતો નથી હોત, એની સિચ્યુએશન જ એવી હોય છે. મે બી મોંઘવારી છે એટલી, મે બી માણસને ખબર જ છે કે હું મારો એકલાનો જ ખર્ચો માનું પડી શકું છું, તો હું કઈ નવું પાર્ટનર લઈને આવું. જ્યારે પાર્ટનર લઈને આવે ને એમ થાય કે બેનો ખર્ચો માન નીકળે છે, તો હું આ બચ્ચાની રિસ્પોન્સિબિલિટી ક્યાંથી લઉં? ઘણાને મે બી એમાં બંધાવું પણ ના હોય, બંધન ગમતા પણ ના હોય. તો તમે પ્રોબ્લેમને કઈ રીતે લો છો એ મહત્વનું છે. ઓકે. આ બધા સિનારીઓ વચ્ચે ફિમેલને કેટલું ઇન્ડિપેન્ડન્ટ થવાની જરૂર છે? બહુ બધું બેટા, ડે 1 થી બહુ બધું ઇન્ડિપેન્ડન્ટ હોવું બહુ જરૂરી છે. ડિપેન્ડન્સી હરેક વસ્તુની ખરાબ છે. હું તો એ મેલની ડિપેન્ડન્સી બી ખરાબ છે. ફોર એન એક્ઝામ્પલ કે આપણે ખબર છે કે ચલ મેલને રસોઈ નથી આવડતી, આપણે સમજી શકીએ, પણ એટલીસ્ટ એ સર્વાઈવ પૂરતું એને આવડવું જોઈએ કે પીરિયડના 30 દિવસમાંથી પછી 5 દિવસ કદાચ એનાથી નથી થતું, તો એટલીસ્ટ ચા નાસ્તો તો બનાવી આપો. 5 દિવસ ટિફિન ના લઈ જતા તમે પછી એટલી બધી ડિપેન્ડન્સી રાખો કે મારો રૂમાલ ક્યાં છે અને મારું ગંજી ક્યાં છે અને મારે ટિફિન બનાવીને આપને, આ બધું સમજવા. શું આ બધું મેં ન કીધું, તમે કઈ રીતે લો છો. સેમ એ જ રીતે જે છોકરી છે કે એ ભયણી છે સારું, તો એની એફિશિયન્સી પ્રમાણે એને કંઈ પણ કામ કરવું જોઈએ પોતાના ગ્રેસ, ડિગ્નિટી અને સ્વાભિમાનથી. રાઈટ. એનું હું એમ નથી કહેતી કે લાઈક એ કરોડપતિ થઈ જવી જોઈએ અને એને બધું જ છોડી દેવું જોઈએ અને એનો ઘર બાર છોડી દેવું જોઈએ ને એવી રીતે નહીં, પણ એટલી સર્વાઈવર મોડ આપણો હોવો જોઈએ કે આપણે સર્વાઈવ કરી શકીએ કોઈ પણ સિચ્યુએશનની અંદર. યુ નેવર નો ક્યારે શું થાય. એટલે એ વસ્તુને ડાયજેસ્ટ કરીને તમારે સર્વાઈવ કરી શકો ને એટલું તમારી કેપેસિટી હોવી જોઈએ. ફાઇનાન્સ લેવલની પણ હોય, વિચારોની દ્રષ્ટિથી પણ હોય, તમારી ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ હોય, તમારે જાત માટે સ્ટેન્ડ લેવાની વાત આવે તો એ હોય, તમે કંઈક નવું કરી શકો એવી નિર્ણય શક્તિ તમારામાં હોવી જોઈએ, ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ. આ બધી વસ્તુઓ ફિમેલમાં હોવી બહુ જરૂરી છે અને એના કરતાં ઉપર ફિમેલમાં લાઈફને બેલેન્સ કરવાની ક્ષમતા વધારે હોવી જોઈએ. એવી વાત કરો એક પુરુષની જોડે કે તમે જેની જોડે બંધાણા છો કે તમે જેની જોડે કમિટેડ છો, એને તમારા લાઈક ડિસલાઈક શેર કરો.
મૂર્તિની જેમ ખાલી બેઠા ના રહો, સાંભળીને અંદર ને અંદર રૈડા ના કરો, પછી એનો ગુસ્સો વરસ 2 વર્ષ 5 વર્ષ પછી બહુ ખરાબ નીકળે છે. અને પછી આપણે એવા સ્ટેટમેન્ટ આપીએ છીએ કે એ તો જો ને સાવ ગાંડા જેવું વર્તન કરે છે, એનું હમણાં મેન્ટલ સ્ટેટસ બરોબર નથી ચાલતું, આને હમણાં મેનોપોઝ આયા લાગે છે, તમે પછી એને એવા સ્ટેટસ અને એવા સ્ટેટમેન્ટ આપતા હો છો. તમે સમજો એના મગજમાં 1 વર્ષ 2 વર્ષ 10 વર્ષનો ભરાયેલો કચરો છે એ ક્યાં કાઢે? કારણ કે એવું મમ્મી પપ્પાને એવું શીખડાવતા જ નહીં હોતા. હા, હાલ શીખડાવે છે, પણ એવું પેલા એવું વાતાવરણ જ ઊભું નહીં કરતા કે બેટા તું મને શેર કરી શકે એમ છે. જ્યારે તમે વાત કરતા શીખવાડો કે તરત તું ગમે એવી કન્ડિશનમાં મને શેર કરી શકે એમ છે, એટલે એ વ્યક્તિ વાત કરતા શીખે. પછી એ જ્યારે એ વ્યક્તિ એના 20-22 વર્ષના પછી મેરેજના પડાવમાં આવે તો એના હસબન્ડ જોડે બી શેર કરતા શીખે. અલ્ટિમેટલી હવે થાય છે કેવું કે વ્યક્તિઓને શેર કરવી હોય છે તો સામેથી એવા સ્ટેટમેન્ટ આવે છે કે તારું તું તો કમ્પ્લેન્ટ ઓન છે, તો કમ્પ્લેન જ કરતી હો છો, રાઈટ? અને મે બી કદાચ એવું બનતું બી હશે કે પુરુષને કમ્પ્લેન જ દેખાતી હશે. બટ મને એવું લાગે છે કે મારું આટલું સ્ટડી પ્રમાણે ફિમેલને ખાલી છે ને કોઈ સાંભળનારું હોવું જોઈએ. એને કોઈ સાંભળી લઈએ છે ને પછી બહુ એને કોઈ ગિફ્ટની જરૂર નહીં પડતી, એ ઓકે થઈ જાય છે ઓટોમેટિકલી. મે બી એના ઈશ્વરે એને બાય નેચર આપેલું છે કે રડી લઈએ અને એના મનની વાતો બધી બહાર નીકળી જાય ને તો એ બહુ ઓકે થઈ જાય છે. પણ આપણને એકચ્યુઅલી સ્પેસ નથી મળતી હોતી રિલેશનશિપમાં કે તમે વાત કરી શકો, કારણ કે તમને બહુ જજ કરવામાં આવે છે. તમે જ્યારે વાત કરતા હોય ને તો કાં તો રોતલી છે મેલને, પણ કાં તો આ શું તું બૈરા વેડા કરે છે, તું શું છોકરીઓની જેમ રડે છે અલા, એવા સ્ટેટમેન્ટ આવતા હોય. ગર્લ્સમાં બી એમાં તો રોતલી છે, આનો તો કમ્પ્લેન જ હોય, તું તો કોઈ દિવસ કોઈ વાતોથી ખુશ જ નથી રહેતી હોતી, એવા તમને સ્ટેટમેન્ટ આવે. પછી શું કરે કે માણસ છે ને એ કન્ઝર્વેટિવ થઈ જાય કે હું અહીંયા આવું કહીશ તો આ લોકોનું રિએક્શન આવું છે, પછી એના મનમાં દબાઈ કરે. ખાસ ફિમેલ બહુ દબાવે, બહુ ભરાવે, એ ક્યાંય ના જાય. અને આપણને શું હોય નેક્સ્ટ ડે કે કાલે ઝઘડો થયો, આજ તો કામે લાગી ગઈ, આ તો આજે હસે છે, ટીવી જોવે છે, બહાર ફરવા નીકળી ગઈ, એટલે આના મનમાં કંઈ નથી લાગતું, ચાલ ને આ બધું ભૂલી ગઈ લાગે. બટ એવું નથી હોતું. એ મેન્ટલ હેલ્થ બહુ ડિસ્ટર્બ કરે છે. 5-10 યર્સમાં એ બધો જ કચરો પાછો બહાર આવે છે, બહુ જ બહાર. પછી તમને એવું લાગે કે ડોક્ટર મારો ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, મને વાતે વાતમાં ગુસ્સો આવે છે. એનું રીઝન છે કે પાછળ એને સાંભળવામાં નથી આવી. બરાબર છે. આ મેન્ટલ હેલ્થની વાત છે. અને એમાં ફિમેલ દબાય છે ને એમાં ફિમેલ ઘણું બધું સર્વાઈવ કરે છે. અને એના માટે હરેક પુરુષને એને સાંભળવી જોઈએ. અને ફિમેલને પણ અમુક વસ્તુ સમજવી જોઈએ કે અમુક વસ્તુઓ હું જાતે કરી લઈશ, હું જ મારી જાતનો ડોક્ટર, એમ હું કરી લઈશ. હું આનું એનાલિસિસ કરીશ, મારે અહીંયા આ કરવાનું હતું, આ નહોતું કરવાનું, મારે આટલી બધી અપેક્ષાઓ રાખવાની જરૂર નથી, ચલ મને આ આવડે છે તો હું આ કામ કરું, કદાચ મને કોઈ બોલી જાય તો ઇગ્નોર મારું. આવું બધું પાછું ફિમેલને પણ પોતાની જાત ઉપર એનાલિસિસ કરવું જોઈએ. એનું રીઝન હું તને કહું કે નો ડાઉટ મેલ અને ફિમેલના વિચારો, હોર્મોન્સ કે એનું જે પણ અંદર ફિઝિયોલોજી છે અલગ છે, રાઈટ? એની જે અંદરની બાહ્ય શક્તિ, આંતરિક શક્તિ કે વોટેવર. બટ એક મેલને પણ કોઈ અધિકાર નથી અને એક ફિમેલને પણ કોઈ અધિકાર નથી કે એક જ વ્યક્તિ ઉપર લાગણી, પૈસો, કેર કે ચિંતા કે પારિવારિકનો બોજો નાખે. આ હરેક હ્યુમનને, હરેક માણસને આ વસ્તુ સમજવી પડશે કે એક વ્યક્તિની એટલી જ કેપેસિટી હોય જેટલું એ લઈ શકે, એમાં મેલ ફિમેલ ના આવે. એ એક વ્યક્તિની ઉપર પ્રેમ માટે, કમાવા માટે, ચિંતા માટે, જવાબદારી માટે તમે આટલો બધો બોજો નાખશો તો એક વ્યક્તિ કેટલું લેશે? એમાં પછી મેલ ફિમેલ ના હોવું જોઈએ. એમાં એઝ અ હ્યુમન તરીકે આપણે એ વસ્તુનું ભાન, સભાન હોવું જોઈએ કે હું આ વ્યક્તિ ઉપર એટલું જ નાખું કે જેટલું એ લઈ શકે. એટલે આમાં પછી બધા જ સર્વાઈવ મોડ ઉપર આવી જાય છે. પછી બધા જ બોર્ડર લાઈન ઉપર આવી જાય બ્રેકઅપના. જો સમજદારીથી તમે કામ લો તો બધું જ શક્ય છે, બધું જ તે. એટલે હવે મેલ ફિમેલ થી હ્યુમન તરફ જવાની જરૂર છે. એક્ઝેક્ટલી. હવે આ મેલ ફિમેલ તો બંધ જ થઈ જવું જોઈએ, તમે હ્યુમન તરફ જાઓ. તમે ખાલી એક મેલ એટલું સમજે કે ભાઈ આ લોકોએ ફિમેલે બહુ આટલા વર્ષોથી સર્વાઈવ કરતી અહીંયા સુધી પહોંચેલી છે, રાઈટ? હવે આ બધું બંધ કરીએ ને ઇક્વલી રાઇટ્સ, ઇક્વલી સ્કેલ, પે સ્કેલ, સેલરી બધું જ મળવું જોઈએ. ઓકે? એવું સેમ મેલ ફિમેલ પણ સમજે કે પુરુષને બી આટલો જ પ્રેમનો અધિકાર છે, હું પણ એને પૈસા કમાવામાં મદદ કરી શકું એમ છું, વિથ ડિગ્નિટી એન્ડ ગ્રેસ. અગેન બોલું છું. અને પછી એ મને નોકરી મળે તો તું કોણ ને હું કોણ, એ ના આવવું જોઈએ. સમજી? એટલે
આ બંને વસ્તુઓ જ્યારે સમજદારીપૂર્વક આવશે ને એક માણસને સમજ તો થશે ને, તો મેલ ને ફિમેલ ને આ બધા જે બ્રેકઅપ લાઈન ને આપણે બધું બોલીએ છીએ એમાં ઘણો બધો સુધારો આવી શકે એમ છે. રાઈટ. ઘણી વખત ફેમિલી પ્રેશર હોય અથવા તો પેરેન્ટનું સન્માન કરે છે, મતલબ કદાચ એની પાછળનું ડર હોય અથવા તો મજબૂરી હોય એના કારણે સન્માન કરતા હોય. સી રિસ્પેક્ટ એન્ડ પ્રેમ, રાઈટ, રિસ્પેક્ટ, લવ એન્ડ કેર દિલથી થવું જોઈએ. એ મેલ ફિમેલના પેરેન્ટ્સને આપે કે ફિમેલ મેલના પેરેન્ટ્સને આપે, જેટલું જ સ્ત્રીની જવાબદારી છે એટલા જ પુરુષની જવાબદારી છે કે એ ડિગ્નિટી, એ ગ્રેસ અને એ લવ, અફેક્શન એ સામેવાળી વ્યક્તિના પેરેન્ટ્સને પણ મળવી જ જોઈએ. રાઈટ. રહી વસ્તુ તે જે પ્રશ્ન પૂછ્યો કે જવાબદારી હોય કે રિસ્પેક્ટ આપવી કા, એ બધું દિલથી નીકળે અને એમાં મને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ એ વસ્તુ ડિઝર્વ પણ કરવી જોઈએ. સામેવાળી વ્યક્તિ ગાળો આપે તો કઈ પછી એ પગે લાગવાનું ડિઝર્વ નથી કરતી. રાઈટ. એ જવાબ આપવાનું ડિઝર્વ કરે છે. એમાં નાનું મોટું ના હોય, એમાં જનરેશન ના હોય, એક મોટાની પણ એટલી જ જવાબદારી બને છે કે એના કુટુંબના નાનામાં નાના સભ્યોને કઈ રીતે સાચવે છે, રાઈટ, એમની હોવને કઈ રીતે સાચવે છે. રાઈટ. એ ત્યાં પછી મારો દીકરો કે મારી દીકરીને એવું ના હોય, એ માણસ તરીકે તમે એને ટ્રીટમેન્ટ મળવી જ જોઈએ. રાઈટ. એટલે મારા હિસાબથી હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી હું રિસ્પેક્ટ અને પ્રેમ એવા વ્યક્તિઓને આપું જે વ્યક્તિ ડિઝર્વ કરે છે. રાઈટ. જે વ્યક્તિ મારું બે વસ્તુ સાંભળવાનું ડિઝર્વ કરે છે, બે વસ્તુ સંભળાવી જ દઉં છું. બરાબર. રાઈટ. એ મારા એ વ્યક્તિ કયા લેવલ સુધીનું છે, એમાં પછી એમનું કઈ એજ્યુકેશન ને પૈસો ને કાંઈ ના જોઈએ. ભલે માણસ ત્યાં રેકડી ઊભીને ચાવે છે પણ એ રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે. સામે જ વાળું વ્યક્તિ કરોડોપતિ હોય ને એને જેને કચરાવાળા જે ભાઈ છે કે સિક્યુરિટી ભાઈ છે કે કામવાળા બેન ભાઈ છે એમને જો બોલવાની એનામાં સભાનતા ના હોય તો એ વ્યક્તિ રિસ્પેક્ટ ડિઝર્વ નથી કરતું. રાઈટ. સેમ ઘરમાં પણ લાગુ પડે. નો ડાઉટ એક રિસ્પેક્ટ આપણા ઇનલોઝને અને પેરેન્ટ્સને અને આપણા ફેમિલી મેમ્બર્સને હોવી જ જોઈએ, નો મેટર વોટ. પણ એ લોકોને એ સભાનતા પણ હોવી જોઈએ કે એ લોકો પણ લિમિટ ક્રોસ નથી કરતા ને. રાઈટ. રાઈટ. એ લોકો બી તો લિમિટ ક્રોસ નથી કરતા, કારણ કે એક જ તને કીધું ને બંનેની જવાબદારી બંને જ વસ્તુઓની ઉપર એક વસ્તુઓનો બોજ ના હોવો જોઈએ. એકલી ફિમેલ જ થોડો એને કઈ ઠેકો લીધો કે આખા ગામની રિસ્પેક્ટ લઈ દેતી ફરે અને પોતે આખા બધાનો કચરો માથે લે. ના રે, જરાય નહીં, બિલકુલ પણ નહીં. અને આ જમાનામાં તો રિસ્પેક્ટ, લવ, કેર, અફેક્શન ગીવ એન્ડ ટેક જેવું છે. રાઈટ. અને એમાં કંઈ ખોટું નથી, કંઈ બી ખોટું નથી. હમણાં જ મેં એક છોકરીનો કેસ સાંભળ્યો હતો. એમાં એવું હતું કે એના પેરેન્ટ્સ એને એવું કહેતા હતા કે તું મતલબ એ બીટેક કરે છે અત્યારે, કે ભણી લે તું, અને જો તું હવે ફેલ થઈ ને તો ઘરે ના આવતી, તારું મોઢું ના બતાવતી અને ફોન પણ ના કરતી. તો આવા કેસમાં શું કરવું જોઈએ એ છોકરીએ? એ છોકરીને તો ઠીક છે, પણ મને તેના મા બાપ ઉપર દયા આવે કે શું વિચારો છે તમારા લોકોને, શું વિચાર. અને એ જ મા બાપ પછી જ્યારે છોકરીના લગ્ન થાય તો દુહાઈ દેતા હોય છે, મારી દીકરીને આટલી ભણાવીને લગ્ન કરાવીને તમારે ત્યાં મોકલીને તમે છોકરી પાસે કામ કરાવો છો, ના છે ને તે છે ને. પણ તું વિચાર કર કે હવે મા બાપ જ છોકરીને એવી રીતે ધૃણાસ્પદ શબ્દો બોલતા હોય, એ છોકરીને મેન્ટલ લેવલ કેવું હશે અત્યારે? રાઈટ. એની મેન્ટલી સિચ્યુએશન કેવી હશે અત્યારે? એને કાંઈ ના કરવું જોઈએ, એને ભણવું જોઈએ, એને કે બિંદાસ રહેવું જોઈએ. એની જગ્યાએ હું તો હારું નહીં આવું શું કરું, બિંદાસ રહેવું જોઈએ. મા બાપને તો આવે એમના મા બાપની એજ હશે તો તમે આ એજ શું સમજાવવા જાવ કે આમાં કોને હવે સમજવાનું? ખાલી છોકરીને જ સમજવાનું હોય. રાઈટ. ગો વિથ ફ્લો મેડમ. મેબી જો આપણે વન સાઇડેડ સ્ટોરી સાંભળીએ છે, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ ના હોય ને ત્યારે આ તકલીફ વધારે પડે કે હવે શું કરવાનું, કારણ કે પોતાનું જ એટલી ક્લેરિટી પણ નથી, કન્ફ્યુઝન પણ હોય અને હજી એટલો કોન્ફિડન્સ પણ ના આવ્યો હોય કે હું એ જ કહું છું કે આપણે વન સાઇડેડ સ્ટોરી સાંભળેલી, બીજી સાઈડ એવું હોય કે મા બાપે પૈસો બી એટલો રોક્યો હોય. સી આ બધી ઘણા શબ્દો છે ને ફ્રસ્ટ્રેશનમાં પણ નીકળતા હોય, અંદરથી ને એવું ના હોય કે મારી દીકરીનું મોઢું નહીં જોવે. સી એ ફ્રસ્ટ્રેશનમાં બી નીકળતા હોય ને. ઘણું છે ને પેરેન્ટિંગનું ડીલ કરવાની પેટર્ન અલગ હોય. રાઈટ. એ ડિપેન્ડ્સ ઓન પેરેન્ટિંગ. મે બી ઘણા પેરેન્ટ્સને એવું થાય કે કોઈ પણ પેરેન્ટ્સ પીએચડી નથી થયેલા હતા, તો મે બી એવું બી હોય કે પેલા એ છે ને એની દીકરીને આમ ધમકાઈ હતી ને તો એ છે ને લાઈન ઉપર આવી ગઈ, હાલ ને હું પણ આ કરીને ટ્રાય કરીને જોઈ લઉં, તો એનું મે બી રિઝલ્ટ ખરાબ આવે. ઘણા એવું કરે કે ના છોકરાઓને બહુ છૂટ આપી દઈએ,
ના ના ભાઈ, છોકરાઓને તો મિત્રોની જેમ રાખવા જોઈએ. પેલા મારા ફ્રેન્ડે પણ એના છોકરાઓની જોડે મિત્રની જેમ રાખ્યા હતા ને, તો હું મારા છોકરાને જે પૈસા માંગે આપી દઉં ને, ભલે ફેલ થતા હોય ને તો એનું રિઝલ્ટ એ ખરાબ આવે. એટલે તમારા પેરેન્ટિંગની પેટર્ન કેવી છે ને એની પર બહુ પાછું ધ્યાન આપવું જરૂરી છે. મા બાપને એ છોકરીને એમ કહેવાય કે તું તને તકલીફ ક્યાં પડે છે, તું કદાચ એને ઓછા માર્ક્સ આવે છે કે વોટેવર એટી કેટી આવતી હશે કે તો એ શા માટે આવે છે એ વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ. ને પ્લસ એ છોકરીની પણ એટલી જ જવાબદારી બને કે ડેડીએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આટલું બધું, તો એને ફૂલફિલ પણ કરવાની જવાબદારી આવે છે. પણ આમાં અગેન સમજદારી આવી, તમે બંને એકબીજાને કઈ રીતે લો છો. સી હવે આપણે પેલા હસબન્ડ વાઈફ, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, બ્રેકઅપ, મેરેજ, સેમ આ બી સેમ પાછું જો રિલેશનશિપ જ આવ્યું, રાઈટ, ફાધર એન્ડ ડોટર જોયું, પેરેન્ટિંગમાં જ આવ્યું. એમાં કેટલું બધું ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે એનો પાયો છે, પેરેન્ટિંગ પાયો છે. એ છોકરી હવે કાં તો બહુ બદતમીઝ બનશે અને કાં તો બહુ સહજ બનશે, કાં તો એવું લાઈફમાં જયારે આગળ આવશે ને તો શું કહેશે કે મારા મા બાપે મને આવા જવાબ આપ્યા હતા, હું કોઈને નહીં છોડું. કાં તો એકદમ લાઈક રિબેલ બનશે, રિબેલિયસ થઈ જશે અને કાંઈક બહુ જ સહજ સ્વભાવની થઈ જાય કે જ્યારે સાલા મારા જ મા બાપ મારા પોતાના નતા તો મારા દુનિયા પાસે શું અપેક્ષા રાખવી, ઇગ્નોર કરો. બે સ્વભાવ થાય. હવે જે સેકન્ડ સ્વભાવવાળી બનશે તો દુનિયાને જીતી લેશે, બરાબર, અને પેલા સ્વભાવવાળી બનશે ને, રિબેલિયસ બનશે ને, તો એને દરરોજ એક ને એક લડાઈ કરવી પડશે. રાઈટ, તે જોયું. પણ આમાં કેવું હોય કે અમુક વસ્તુ તમને શીખવી જાય. ભલે ના મમ્મી પપ્પા એને એવો આન્સર આપ્યો હોય કે મા બાપ કઈ ખરાબ નથી થઈ જતા હોતા, બટ એને આન્સર આપ્યો ને એ વસ્તુને શીખી જશે કે જીવનમાં કોઈ દિવસ કોઈના પ્રત્યે પણ અપેક્ષા રાખવાની નહીં, મા બાપ પ્રત્યે પણ નહીં રાખવાની. આ બધું આપણે જ કરવાનું છે અને એને એ જ વસ્તુ એને રિસ્પોન્સિબિલિટીનું ભાન અપાવશે કે પાસ તો થવું જ પડશે. એવા હું કઈ નહીં કે પેરેન્ટ્સને ખોટા નહીં માનતી, તને સાચું કહું તો યાર અત્યારના જમાનામાં ફાઇનાન્સ એકઠું કરવું કઈ બહુ ડિફિકલ્ટ પડે છે. જે રીતનું બધું ફીસના સ્ટ્રક્ચર જેટલા હાઈ લેવલના છે તો માણસે કેટલું કમાય યાર, ક્યાંથી કઈ બેંકો થોડી લૂંટે યાર. અને અમુક લોકો તો બહુ જ સ્વાભિમાનથી જીવતા હોય, કોઈ દિવસ કુટુંબ પાસે બી હાથ લાંબો નથી કરતા હોતા કે મારા છોકરાઓને ભણાવવા છે તો અમને પૈસા આપજો. સમજે, આમાં બંને એકબીજાની જગ્યાએ સાચા છે. દીકરીને હૂંફની જરૂર છે અને એક વિશ્વાસની જરૂર છે, રાઈટ. મા બાપને એમ છે કે રિઝલ્ટ સારું આવે. બંને એકબીજાની જોડે બેસીને શાંતિથી વાત કરી લઈએ, થોડા ઇમોશન શેર કરી લઈએ, તે બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું છે. જ્યારે મા બાપ પણ ભૂલ કરે ત્યારે એમને એ વસ્તુ એક્સેપ્ટ કરવી જોઈએ કે હા આ ભૂલ છે મારાથી થોડું વધારે પડતું થઈ ગયું, થોડું વધારે પડતું હાર્મફુલ બિહેવિયર થઈ ગયું, તમને વેલ એન્ડ ગુડ, એમના માટે બી એ સારું છે એક્સેપ્ટ કરે તો, રાઈટ. અને મને એમ થાય કે જ્યારે આપણે નાના હોઈએ અને એ લોકો બધું જ છોડી દઈએ છે આપણા માટે, બધું જ, માં તો ખાસ કરીને વધારે કરિયર વરિયર બધું જ છોડી દઈએ છે, રાઈટ. તો જ્યારે આપણે મોટા થઈએ ત્યારે કદાચ એવું સમજીને આપણને માફ કરે કે આપણને સમજાવે કે જ્યારે આને ચાલતા પણ નહોતું આવડતું કે જમતા પણ નહોતું આવડતું તો આને મેં જ શીખડાયું હતું. આજે કદાચ વ્યવહારિક અને સામાજિક કામમાં પણ પાછળ પડે છે, ચાલ ને હું શીખડાવું, એમાં શું ખોટું છે, બરાબર. અને મેં બી કદાચ છોકરાઓ મા બાપ કરતા વધારે સ્માર્ટ થઈ જાય, વ્યવહારિક જ્ઞાન એનામાં વધારે આવી જાય, લોકોની જોડે મળતા આપણો સ્વભાવ વધારે મા બાપ કરતા છોકરાઓનો હોય તો મા બાપને પણ એ સ્વીકારીને એમની પાસેથી શીખવું જોઈએ, એમના છોકરાઓ પાસેથી શીખવું જોઈએ કે મારા છોકરાઓ મેં નથી આટલું બધું શીખડાયું તો પણ બહુ સ્માર્ટ થયા છે, તો મા બાપને પણ સ્વીકારી લેવું જોઈએ. અલ્ટિમેટલી ચાર દિવાલના ઘરની જ વાત છે, રાઈટ. એટલે ઘણી વખત આપણે વાત કરતા હોઈએ છીએ કે કમ્યુનિકેશન ગેપના કારણે પ્રોબ્લેમ્સ થતી હોય છે, એ તો મેઇન ફેક્ટર છે. પણ ઘણી વખત તમે જ્યારે કંઈક કમ્યુનિકેટ કરવાની કોશિશ કરો તો સાંભળતા નથી હોતા લોકો, કાં સાંભળતા નથી હોતા અથવા તો એના રિઝલ્ટ પછી બહુ ખરાબ આવે છે, રાઈટ. છોકરાઓ બાગી થઈ જાય છે, પછી કે કાબુમાં નથી, પછી ઇગ્નોર જ કરી દે છે, પછી ઇગ્નોર કરે બાળકો. પણ તમે વારેવાર બાળકોની કમ્પેરિઝન જ કરતા હોવ, એ સ્ટડી થી ચાલુ થઈ જાય, પછી જોબ થી ચાલુ થાય, પછી મેરેજ લાઈફ થી ચાલુ થાય, ફલાણાની હોવ આમ ને ફલાણાનો જમાય આમ, ત્યાંથી ચાલુ થાય, એની સંપત્તિથી ચાલુ થાય. પછી આફ્ટર ઓલ પેલો બી જે બી વ્યક્તિ સાંભળનાર, આ ટોર્ચર સાંભળનાર છે એ બી માણસ જ છે. એનો એક દિવસ એ નેચર બહાર આવશે, એનું રિએક્શન બહાર આવશે, પછી એ લોકોને રિયલાઇઝ થાય કે આ તો હાથમાંથી નીકળી ગયું. પછી એ દિવસ એવો જ્યારે આખો ફૂલ સમાજ ભેગો થઈ જાય, બધા જ ભેગા થાય ને પણ પેલો છોકરો કોઈનું ના માને, ત્યારે મા બાપને અફસોસ થાય. બેટર છે કે જ્યારે પહેલી જ વખત એને કહેવાની ટ્રાય કરીએ, સાંભળો ને, તમે તમારું મંતવ્ય મૂકો, એને એમનું મંતવ્ય મૂકવા દો,
ઘણી વખત નથી, સાચી વાત છે, હું તારી અગ્રી છું એ પોઈન્ટ પર કે નથી સાંભળતા જ નથી હોતા, વાતને જ ફગાવી દઈએ છે, રેડી જ નથી હોતા. પછી થાય છે કેવું કે એ જ વ્યક્તિ બારાબર હેલ્પ માટે જાય છે અને બારાબારના વ્યક્તિ એને પછી કઈ રીતનું ગાઈડન્સ આપે છે અને છોકરો એ ગાઈડન્સ, છોકરો છોકરી કઈ રીતે ગાઈડન્સ લીએ છે એ પછી અલગ જ એના રિએક્શનો આવે છે. કારણ કે તમે જયારે ઘરમાં નથી સાંભળતા ત્યારે તો એ બારાબાર ગયો ને, કે બારાબાર ગઈ ને, તમે સાંભળો ને, ભલે જેવો એવો પ્રોબ્લેમ સાંભળી તો લો એક વખત. રાઈટ. એટલે પછી આ બધા ઇશ્યુઝ ઘરમાંથી જ ઊભા થાય છે. રાઈટ. ઘણા છોકરાઓનું એવું માનવું હોય છે કે હવે એમના જે મમ્મીઓ છે એ લાસ્ટ જનરેશન છે કે જે ઇનોસન્ટ મધર્સ છે, અને બીજી બાજુ એવું છે કે બીજી રીતે લોકો જોવે છે એવી રીતે કે એ લાસ્ટ જનરેશન છે જે વિક્ટિમ બન્યા છે પેટ્રિયાર્કીના. તમારું શું માનવું છે આમાં? હવે એમાં અગ્રી કરું છું ફૂલ. મધર ઓલવેઝ ઇનોસન્ટ હોય. રાઈટ. પછી જીન્સ પહેરતી હોય કે સાડી પહેરતી હોય, એ ઓલવેઝ ઇનોસન્ટ હોય. એ ઓલવેઝ પહેલા જ એના બચ્ચાને જ પ્રાયોરિટી આપશે. અને જે લોકો એમ કહે છે કે આ લાસ્ટ જનરેશન છે કે મધર ઇનોસેન્ટ છે ને, પણ એવું નથી. એ મધરને તો કોઈ ઉલ્લુ રમાડેલી છે કે એની જાત ઉપર ધ્યાન જ નથી આપતી. અત્યારે જ્યારે એક સ્ત્રી પોતાના જાત માટે સ્ટેન્ડ લેતી થઈ, આફ્ટર ડિલિવરી પોતાની જાતને ગ્રૂમ કરતી થઈ, એના હકની વાત કરતી થઈ, પ્રોપર્ટી હોય કે એમાં એના હકની વાત કરતી થઈ, એના સ્ટડી માટેની હકની વાત કરતી થઈ, કરિયર માટે હકની વાત કરતી થઈ, તો એ સેલ્ફિશ થઈ ગઈ. રાઈટ. કેમ? એવું કેવું છે કે તો એ ઇનોસેન્ટ નથી? એની જાત માટે સ્ટેન્ડ લીએ છે, એને ઇનોસેન્સને શું લાગે વળગે? કેમ? હવે એ જ સ્ત્રી સહન નથી કરતી એટલે? એ જ સ્ત્રી 3-4 ડિલિવરી પછી રોટલા બનાવીને નહીં આપતી એટલા માટે? એટલે એ વાતમાં કશું છે નહીં દમ કે આ જનરેશન છે લાસ્ટ છે ઇનોસેન્સ. મધર ઓલવેઝ ઇનોસેન્ટ હોય. એ 2050માં બી ઇનોસેન્ટ જ હશે. રાઈટ. એ મધર છે. તમે સ્ત્રીની વાત કરો, મધરની વાત ના કરો, એને અલગ રાખો. બરાબર છે. માં તો માં એટલે એની કમ્પેરિઝન પછી એની વાઇફ સાથે થાય ને કે મારી મમ્મીએ તો બધું કર્યું હતું અને હવે તું નથી કરતી. મમ્મી બધું એટલા માટે કર્યું હતું કે કદાચ એની મમ્મી એ જ શીખડાવેલું હતું. રાઈટ. અને 1980-85 પછીની જે મધર છે એણે એ બધું કર્યું હતું કે નહીં ભણજે તું, બીકોઝ આઈ બોર્ન ઇન 87, રાઈટ? તો મારી મમ્મી મારા માટે બહુ સ્ટેન્ડ લીધું કે તું ભણજે. એટલે જે 80 પછીની લાઈનની જે છે ને, એટલે કિડ્સ જનરેશન, એટલે એની પહેલાના જે મધર છે 60-70 વાળા, એ લોકોને ત્યાં સુધી રિયલાઇઝ થઈ ગયું હતું કે આપણે તો 12-15 જણાની રસોઈ ને એમાંથી જ નવરા નહીં આવતા. રાઈટ. ઘરમાંથી જ નવરા, છતાં બી રિસ્પેક્ટ તો મળતી. હાલ તને ખબર ના પડે, તું ચૂપ રહે, તને ક્યાં ખબર પડે? બધી જ વસ્તુમાં તારે આ મીટિંગમાં, ઘરની મીટિંગમાં બહાર, પ્રોપર્ટીની મીટિંગમાં બહાર, બેંકનું ખાતું ના હોય, રાઈટ? પાસપોર્ટ ના હોય. પાસપોર્ટ તો દૂરની વસ્તુ છે. હવે તો અત્યારે આપણી તારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, આ તે બધા ડોક્યુમેન્ટ છે. એટલે અત્યારે મારે કદાચ મારા બે દૂર પેઢીના કોઈના લાયસન્સ અને પાન કાર્ડ કે આધાર કાર્ડ ગોતવા, આધાર કાર્ડ તો ચલો હમણાં આવ્યું, પણ લાયસન્સ ને બધું ના મળે. રાઈટ. રાઈટ? એક જ વસ્તુ મળે, જાતિનો દાખલો ને બર્થ સર્ટિફિકેટ, 2 વસ્તુ મળે. રાઈટ. 10 પાસનું સર્ટિફિકેટ પણ નથી મળતું, હે ને? તો અત્યારે તમે જે એ જમાનામાં જ્યારે તમે બધી જ વસ્તુઓ ને સાચવતા હતા, પરિવારને સાચવતા હતા, ઘર અને રોટલા ખેતર પણ સાચવતા હતા, અને પછી પણ એ તમારા પરિવારની એક ઇમ્પોર્ટન્ટ મીટિંગનો હિસ્સો પણ નથી બની શકતી, બીકોઝ એને ખબર નથી પડતી, બીકોઝ તમને જ બધી ખબર પડે છે. રાઈટ. રાઈટ? તો હવે એ જ બાબત આખું એ 60-70 પછીની મમ્મીઓને ખબર પડવા માંડી, એટલે એ અમને બધાને ભણાવવા લાગ્યા. ત્યારે પછી તમે જો તો બહુ રેશિયો આવ્યો ને 80 પછી ટેકનોલોજીમાં, છોકરીઓની જોબની અંદર ને બધું બહુ રેશિયો આવ્યો, જે 10-20 વર્ષમાં તમને બહુ ફૂલુફાલી દેખાણો કે છોકરીઓ બધે જ આવતી થઈ ગઈ. પાયલટ છે, બેંક લાઈન છે, કે એરલાઇન છે, કે પોલિટિક્સ છે, કે ઘણા બધા સેક્ટરમાં એ તમને દેખાતી થઈ અને ઇન્સ્પિરેશન બનતી થઈ ધીરે ધીરે. અને એ જે એમાં ઘણા બધા રોલ છે, મીડિયાના પણ એટલા જ રોલ છે કે એ લોકો એ બધી વસ્તુઓ ઘરે ઘરે પહોંચાડી કે સી ફિમેલ આવું પણ કરી શકે છે. પછી આપણે આ જનરેશનને રિયલાઇઝ થયું કે હા, સ્ત્રી તો ઘણું બધું કરી શકે છે. રાઈટ. અને હવે એ જ સ્ત્રી ભણી કરીને સંમતિ થઈ અને જ્યારે એ હકના વાત કરી એટલે શું એની ઇનોસન્સ મરી ગઈ? ના, એવું ના હોય કે ઇનોસન્સ મરી ગઈ. રાઈટ. પુરુષોને એકચ્યુઅલી બધું જોઈએ છે સ્ટેટમેન્ટ દેવા માટે કે કદાચ એમના હિસ્સાનું કંઈક જતું ના રહે. રાઈટ. એટલે એમને બધું ઇઝીલી
પ્રોવાઈડ થાય. હા, ઇઝીલી તો એમને બી કશું પ્રોવાઈડ થતું નથી. મેં નથી કીધું કે મેલ ફિમેલ છે, આપણે હ્યુમનનું વિચારવું પડશે. રાઈટ, એગ્રી. હ્યુમનનું જ વિચારવું પડશે. બાકી ઘણા બધા પુરુષ એવા છે, ઘણા બધા લોકો કે સ્ત્રીના રિલેટેડ, સ્ત્રીના બિહાફ ઓફમાં બહુ લડાઈ લડે છે. હેટ્સ ઓફ. કેટલીય કવિતાઓ, કેટલાય પુસ્તક, કેટલાય એવા ભાષણો, કેટલી એવી મૂવીઝ કે એમના વિચારો એમણે બાય બુક, બાય મૂવી, બાય કવિતા કીધેલા છે કે આ સ્ત્રી છે ને સમજો. રાઈટ. તો મને ઘણીવાર એવું પણ લાગે કે સ્ત્રીનો આટલો વાસ્ટ ચેન્જ પાછળ પુરુષનો બહુ મોટો હાથ છે. એટલે હું હ્યુમન કહું છું કે ના, પુરુષને હરેક વસ્તુમાં બ્લેમ ના કરાય, એગ્રી. સમાજને બ્લેમ કરાય. સાચી વાત છે. એ જે બધો ભેગો મળીને જે સમાજ કરે છે ને કે ના આટલું સ્ત્રીને ના હોવું જોઈએ, આ વસ્તુ ના હોવી જોઈએ, એ વસ્તુ ખોટી છે. એ સમાજને શેનો ડર છે સ્ત્રીથી? મે બી ઘણા હશે, પાસ્ટમાં કંઈ થયું હશે, અને સ્ત્રી એવું જ છે કે એ હાથમાં રહેવાની, એ છુપાલી રહેવાની જ નથી. રાઈટ. એને કંઈ પણ રસ્તો મળી જાય, પાણીને નદીને જેમ રસ્તા મળી જાય, સ્ત્રી એના રસ્તા ગોતી લે છે. રાઈટ. ને કોઈનો ડર નથી, કોઈનો બી નથી. એને ઈશ્વરે એક અલગ જ શક્તિ આપેલી છે, અલગ જ. મારે એને એક વાત કેવી છે કે શિવજીને બધા જ પૂજે, મહાદેવને, મહાદેવ કરે. એક દિવસ પાર્વતીમાં રીસાના કે બધા છે મહાદેવ કરે છે, માત્ર ને માત્ર મહાદેવ. બધા તમારી પૂજા કરે, ઓમ નમઃ શિવાય આખો દી ચાલે. મને તો કોઈ યાદ પણ નથી કરતું એમ. તો માને સ્પેશિયલી મનાવવા માટે, જગદંબાને સ્પેશિયલી મનાવવા માટે શ્રી જગદગુરુ શંકરાચાર્યએ ભવાની અષ્ટકમનું નિર્માણ કરેલું, જેમાં ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મર્મૈવ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. કે માં તું જ મારી ગતિ છે. ન તાતો ન માતા, મને માં નથી, મને બાપ નથી, ભાઈ નથી, બંધુ નથી, હું કશું જ નથી જાણતો, માત્ર ને માત્ર તને જાણું, તું જ મારી ગતિ છે. એવું એમનો એક ભવાનાષ્ટકમનો સ્તોત્રમ છે. એટલે આ છે સ્ત્રી, આ છે શક્તિ એમ. એની કોઈ ડેફિનેશન જ નથી. એટલે જ હું કહું છું કે કોઈ પણ સ્ત્રીને ફેમિનિઝમ કાર્ડ રમવા જ ના જોઈએ. સ્ત્રી એટલે પતી ગયું, સ્ત્રી એ શક્તિ, એ પતી ગયું. જેને માં જગદંબાનું, એ તમારા હાથમાં છે. તમે તમારું એક ગ્રેસ, ડિગ્નિટી, એ તમારું સેલ્ફ રિસ્પેક્ટ, તમારો જજ્બો જે છે, જીવન જીવવાની જે કળા છે, તમારા જીવનને તમારે કઈ રીતે ખીલવવું, તમારી પાસે આ ખુલ્લું આકાશ, ખુલ્લું મેદાન છે, એ તમારા હાથમાં જ છે. બસ એમાં કશું આગળ પાછળ પ્લસ માઇનસ કશું જ ના હોય. ત્યાં કોઈ મેલ કે કોઈ મેલની ફાઇટ કે કોઈ ફેમિનિન કાર્ડ કે હું મસલ પાવર કે મની પાવર, કશું જ ના હોય. તમે શું કરી શકો છો એ તમારી પર જ નિર્ભર કરે છે. રાઈટ. એટલે ત્યાં લડાઈ હોય જ નહીં. રાઈટ. તમે સર્વાઇકલ કેન્સર માટે પણ ઘણા બધા અવેરનેસના પ્રોગ્રામ કરો છો. એ બી આના લીધે જ છે. એનું રીઝન હું તને કહું કે દાળમાં લીમડો પડે, કઢીમાં લીમડો પડે, શાકમાં લીમડો પડે. લીમડો પડે ખરા, રીઝન ટેસ્ટ માટે. રાઈટ. પછી આપણે શું કરીએ ને, બહાર કાઢી રાખીએ દાળમાંથી, કઢીમાંથી. સેમ ફિમેલની હાલત છે. ફિમેલને એકચ્યુઅલી દાળ અને કઢીના લીમડા જેવી જ સમજવામાં આવે છે. રીઝન કે એ તમે જોજો બધાનું ધ્યાન રાખશે. ફલાણાની બર્થડે, ફલાણાની એનિવર્સરી, આજે અહીંયા લગ્ન છે, અહીંયા આટલો વ્યવહાર કરવાનો છે, મારી છોકરી 10th માં છે, 12th માં છે, આનું ટિફિન બનાવવાનું છે, બધું જ. વોટ અબાઉટ યુ? તમારી હેલ્થનું શું? મને માથું દુખે હશે, ચાલ ને, માઇગ્રેન હશે, આ હશે તે. તમે કોઈ દિવસ ગયા છો? એના 1000 પ્રોબ્લેમ હોય. તમને યુટ્રસમાં પેઇન થાય છે, તમે કોઈ દિવસ તમારા હેલ્થ ચેકઅપ માટે ગયા છો? તમે તમારા બોડી ચેકઅપ માટે વર્ષમાં એકાદ વખત પણ ગયા છો? તમે તમારો બ્લડ ટેસ્ટ કરાયો છે? તમારું HB તમને ખબર છે? તમારા હાઇટ પ્રમાણે તમને તમારું વેઇટ ખબર છે કે તમે લોમાં ચાલો છો કે અંડરવેટ છો કે ઓવરવેટ છો? આ કેમ આપણને ખબર નથી? આપણા કન્ટિન્યુઅસ હેરફોલ થાય છે, તમે એની ટ્રીટમેન્ટ કરી છે? તમને ખબર છે એમાં વિટામિન B12ની પણ ડેફિશિયન્સી હોય, વિટામિન Dની પણ ડેફિશિયન્સી હોય, તો તમને આ બધા નોલેજ છે? નો ડાઉટ અત્યારની એજ્યુકેટેડ વ્યક્તિને જે બહુ કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરી રહી છે, જે બહુ જ ગ્લેમરસમાં કામ કરી, એને કદાચ આવા નોલેજ હશે, પણ થાઉઝન્ડ્સ ઓફ નહીં પણ લાખ્સ ઓફ વિમેન કે જેને કશી ખબર નથી, કશી જ ગ્રાઉન્ડ રિયાલિટી વેનેવર યુ ચેક ના, કે તમને એ હાવ ભોળી ભગત સ્ત્રી, કાંઈ ખબર નથી પડતી હતી અમુક વસ્તુની અંદર, જેને મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિશે ખબર નથી હોતી, અને છતાં બી એ જે અંદર એની જે આ જે સહન કરવાની ખબર ને ભગવાન ક્યાંથી ને તાકાત આપે છે.
એના માટે મને એમ થયું કે લાઈક યુ નો સેકન્ડ નંબર વર્લ્ડનો સેકન્ડ નંબરનું કેન્સર જે સ્ત્રીમાં જ થાય છે, રાઈટ, અને જેની ડેથ રેશિયો પણ સૌથી વધારે છે. દર 7 મિનિટે એક મહિલા મૃત્યુ પામે છે, જેના વેક્સિનેશન અવેલેબલ છે, અને આના વિશે કોઈ વાત નથી કરતું. રાઈટ, હા, નો ડાઉટ હવે ઘણા લોકો વાત કરતા થયા છે. હવે એમનું કેન્દ્રમાં સરકારની અંદર કે સ્ટેટ ગવર્મેન્ટમાં એના વેક્સિનેશનની વાતો ચાલે છે. હવે લોકો અવેરનેસના પ્રોગ્રામ કરતા થયા છે. પણ જ્યારે મેં આ 2.5 વર્ષ 2 વર્ષ પહેલા જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે કોઈને ખબર જ નથી. ના, અત્યારે ઘણા બધા લોકોને ઘણી બધી ખબર છે. રાઈટ, ઘણા લોકોને બધું જ થાય છે કે હા, આ વસ્તુ વિશે બી ચર્ચા કરવી જ જોઈએ. રીઝન કે એનો ડેથ રેશિયો એટલો છે, એના વેક્સિનેશન અવેલેબલ છે. 9 to 14 ની અંદર આ વેક્સિનેશન લેવાના કમ્પલસરી છે, તો બી 45 યર સુધી મહિલા એ વેક્સિનેશન લઈ શકે છે. આ અવેરનેસ કોઈનામાં નથી. રાઈટ, અને કેન યુ ઇમેજિન, તો ડુ યુ નો કે એ વસ્તુ 27-28 યર્સથી અવેલેબલ છે વેક્સિનેશન, જે આપણને ખબર નથી. 28-29 વર્ષથી અવેલેબલ હતા વેક્સિનેશન, કે જેની પર અત્યારે બધી બહુ વાતો બી થાય છે. બહુ બધા સેમિનાર્સ, વેબિનાર્સ, એના વર્કશોપ, એમનું સોસાયટી, સ્કૂલ, યુનિવર્સિટીઝમાં પણ વાતો થાય છે. એટલે હવે લોકોને ખબર બી પડવા માંડી છે. હવે લોકો વેક્સિનેશન પણ લેતા થયા છે. અને મને બહુ પ્રાઉડ છે કે મેં મુદ્દો ઉઠાવ્યો હતો. રાઈટ, અને આ વિશે મેં ડિસ્કશન કરી હતી, અને લોકોએ એના વિશે બહુ સિરિયસલી એને લીધું. અને સ્કૂલ અને કોલેજોમાંથી સામેથી મને એવા કોલ આવ્યા કે પ્લીઝ તમે આ ઇન્ફોર્મેશન અહીંયા આવીને આપો. અને હેડ્સ ઓફ ટુ ડોક્ટર્સ, કે મારી ડોક્ટરની જે ટીમ કે જેણે મને બહુ સપોર્ટ આપ્યો. વિધાઉટ સિંગલ પેની એ મારા જોડે હરેક જગ્યાએ આવ્યા, નોલેજ દેવા માટે, લોકોને અવેર કરવા માટે. ભલે 5 મહિલાઓ હતી, મારા અમુક સેમિનારમાં 1000 મહિલાઓ હતી, તો અમુકમાં 5 જ બહેનો હતા. એક જગ્યાથી એક જગ્યાએ જવા માટે એક્સપેન્સ થાય, ટાઈમ જાય, છતાં બી અમે 5 બહેનો વચ્ચે બી આ વાત કરેલી છે. મેં 2 બહેનોની વચ્ચે પણ આ વાત કરેલી છે કે તમે આના વેક્સિનેશન લો, તમે HPV ટેસ્ટ કરાવો. એ ટેસ્ટ ફ્રી થાય છે ગવર્મેન્ટની અંદર. તમે તમારું ધ્યાન રાખો. આ જે કેન્સરનું ફર્સ્ટ અને સેકન્ડ જ્યારે તમારા આ જર્મ્સ તમારા અંદર વાયરસ ગયો હોય, તો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં આ ક્યોર થઈ શકે છે માત્ર ને માત્ર મેડિસિનથી. રાઈટ, તો તમે પહેલા ટેસ્ટ કરાવી લો. અને આ જે વાયરસ છે 10 વર્ષનો વિન્ડો પીરિયડ લઈએ છે કેન્સર થવા માટે. તમારી પાસે 10 વર્ષ હોય છે પોતાનું જીવન બચાવવા માટે. તો તમે એક ટેસ્ટ ના કરાવી શકો 250 રૂપિયાનો, 300 રૂપિયાનો પોતાના માટે? એટલે સર ના, નહીં જરૂર એવું. એટલે તો કહું છું કે સ્ત્રી એના માટે વિચારતી જ નથી. રાઈટ, વિચારે તો તે કીધું એમ સેલ્ફિશ કહેવામાં આવે છે. વધારે તૈયાર થાય તો આ હું તૈયાર થઈને હાલી નીકળી છે. રાઈટ, ન તૈયાર થાય તો આ તો હાવ દેહી છે. તમે કરો તો પ્રોબ્લેમ, તમે ના કરો તો પ્રોબ્લેમ, તમે રેડી થાવ તો પ્રોબ્લેમ, તમે ના રેડી થાવ તો પ્રોબ્લેમ, તમે તમારા માટે વિચારો તો પ્રોબ્લેમ, ના વિચારો તો પ્રોબ્લેમ. બેટર છે તમને ગમે એ જ કરો ને. તો પછી તમારી અવગણના આમ પણ થવાની છે, તમારી અવગણના આમ પણ થવાની છે. બેટર છે તો પછી પોતાને ગમે છે એ જ જીવો ને. રાઈટ, હે ને? તમે આમે બધા માટે એક ક્વેશ્ચન માર્ક તો થઈને રહેવાના જ છો. અચ્છા, આટલું બધું ભણી લીધું, હાયલા હવે તારા જોડે લગ્ન ક્યારે કરશે, કોણ કરશે? એટલે આટલું જ ભણી તારા જોડે કોણ પરણશે? બેન, અત્યારે તો બધાને નોકરિયાત છોકરી જોઈએ. રાઈટ, હે ને? બેન, તું તો તારા વાળ બહુ લાંબા છે, ટૂંકા કર. બેન, તારા વાળ બહુ ટૂંકા છે તો છોકરા જેવી લાગે. તમને બોડી શેમિંગ, સ્કિન શેમિંગ, તમારું બ્લેક વ્હાઈટ, તું ગોરી છે, તું આવી છે, તમારું ક્યાંય મતલબ તમે ક્યાંય હેપી જ નથી. રાઈટ, એવી કોઈ પ્લેસ જ નથી કે જ્યાં તમે જજ ના થાવ, જ્યાં તમે ઇગ્નોર ના થાવ. એવી અને કદાચ તમે બહુ બ્યુટીફુલ હોય ને, બાપરે એ તો બહુ બ્યુટીફુલ છે, એના લાયક છોકરો મળવો બહુ મુશ્કેલ છે, એ બહુ ભણી લીધું, હવે એના લાયક છોકરો મળવો મુશ્કેલ છે, આવી વાતો થાય. રાઈટ, તમે કોઈ દિવસ એ વાત કરી કે ભણેલી છો તો તમે 2 જણા મળીને હવે એને કરિયરમાં હેલ્પ કરો? એ વાત કરો ને. રાઈટ, તમારો છોકરો જ શા માટે શોધવો છે? કે એક છોકરા માટે છોકરી જ શા માટે શોધવી છે? એણે કર્યું છે તો સોસાયટીમાં શું કોન્ટ્રીબ્યુશન આપશે? ભણ્યા છે તો શું જોબ લેશે, શું કરિયર બનાવશે? ગવર્મેન્ટ જોબ મળશે, પ્રાઇવેટ જોબ મળશે, યુપીએસસી જીપીએસસી ક્લિયર કરશે, એમાં ધ્યાન આપો ને. એનો કોઈ શોખ છે અને એમાં કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને એના માટે એક સ્ટુડિયો ખોલવો છે તો એમાં ધ્યાન આપો. ફેશન ડિઝાઇનિંગ સારું કરી શકે છે, પાર્લર સારું કરી શકે છે તો એમાં ઇન્વેસ્ટ કરી દો. તમને જજ જ કેમ કરવા છે કોઈને ને કોઈને? આ વસ્તુ છે ને. આ આવી જાય પાછું મેન્ટલ હેલ્થમાં. રાઈટ,
કે માણસ પછી મેન્ટલ હેલ્થનો શિકાર બને. એટલે મેં આ સર્વાઇકલ કેન્સર, મેન્ટલ હેલ્થ અવેરનેસ લોકોને કહેવાનું ચાલુ કર્યું કે ગમે એ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને હેલ્ધી અને વેલ્ધી રાખો. વિચારોથી વેલ્ધી રહો, શરીરથી હેલ્ધી રહો. તમે હેલ્ધી વેલ્ધી હશો, ઓટોમેટિક તમારું કરિયર સારું રહેશે, ઓટોમેટિક તમારું ફાઇનાન્શિયલ સ્ટેટસ પણ સારું બનશે. આ બધું જ સારું હશે તો ફેમિલી લાઈફ એ સારી રહેશે. થઈ ગઈ ને? તો સ્ટાર્ટિંગ આપણાથી જ થાય છે. દુનિયા જે કે આ વસ્તુ છે. રાઈટ. અત્યારે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનો જમાનો છે, સોશિયલ મીડિયા આટલું ઓપન છે, બધી જ ઇન્ફોર્મેશન બધે મળે છે. તેમ છતાં હજુ પણ આ બધા ટોપિક્સની અવેરનેસ માટે કેમ આટલું કામ કરવું પડે? રીલ્સ, લોકો આખો દી રીલ્સ જોવે છે. તો મતલબ રીલ્સમાં જે જોવાનું છે, કદાચ જે ઇન્ફોર્મેશનથી એમનું જે જોઈએ છે ટોપિક ઉપર લોકો સર્ચ નથી કરતા ને. રાઈટ. એટલે હવે એના બાજુ પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ. નોટ ઓબ્વિયસ વસ્તુ છે. મેં તને શું કીધું કે માણસને પોતાની વેલ્યુ ખબર હોવી જોઈએ. રાઈટ. એને ઇન્ફોર્મેશન ગમે ત્યાંથી લેવાની એ જવાબદારી માણસની બને. આપણે લોકો અત્યારે એવા સિનારીઓમાં જીવીએ છીએ કે જ્યાં કોઈ ફ્રીમાં પાણીનો ગ્લાસ પણ નથી આપવાનો. રાઈટ. તો તમારો સર્વાઈવર મોડ કેવો છે એ તમારી ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે મને પેલાએ આમ કર્યું, પેલી આમ કર્યું ને મને આ દીધું નહીં ને મને આમાં ભાગ ના મળ્યો ને મારા માટે આવું ના થયું ને, પ્લીઝ આ બધું ભૂલી જાઓ. બરાબર છે. તમે શું છો એના પર ધ્યાન આપો. તમે હક કરો પણ તમે પહેલા તમારામાં ધ્યાન આપો, બાકી બધું ઓટોમેટિકલી થઈ જશે. આપણે શું કરીએ ખબર? આપણામાં સૌથી મોટો એઝ અ હ્યુમન બીઈંગ સૌથી મોટો લૂપ હોલ હોય ને આપણો પ્રોબ્લેમ હોય ને અપેક્ષા. રાઈટ. એમાં ને એમાં આપણે છે ને આપણી જાતને એટલી બધી લાઈક ડિપેન્ડન્ટ વાળી કહી દઈએ કે આમ લાઈક ખોખલી કરી નાખી. તે મારા લગ્ન થઈ ગયા ને એટલે મારો હસબન્ડ એ જ કરે. અપેક્ષા. મે બી પેલાની કેપેસિટી પણ ના હોય. રાઈટ. ફિમેલ હોય તો એ જ ઘરકામ કરશે ને બધુંય કરશે. મે બી પેલી છોકરીની એટલી કેપેસિટી હોય જ નહીં કે જીવનમાં કોઈ દી પોતાના માટે રોટલી ના કરી, વાં પછી 5 માણસોની રોટલી કરવાની આવે, 3 ટાઈમ જમવાનું બનાવવાનું આવે. રાઈટ. અને એને પાછો એ પીરિયડ એનો આપવામાં આવે, 1-2 વર્ષની ટ્રેનિંગ ના દેવામાં આવે, 2 વર્ષનો સમય આપો, ધીરે ધીરે છોકરી કરે કરતે 2 વર્ષ પછી મિંગલ થઈ જાય, 3જા વર્ષથી આપોઆપ કરે. આ તો આવ્યા ભેગી તમે શૂટ કરો, 2 માણસોની રસોઈ બનાવી, 5 માણસોની રસોઈ બનાવી, આટલા આ 3 આ કર નાખ તે કર નાખ, એટલે પેલી તો પછી ખારી જ થાય ને. રાઈટ. આમાં બધા પછી ઘર્ષણો થાય. એટલે આ આપણો લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અપેક્ષા. એગ્રી. હવે મેલ ફિમેલનું છોડી દઈએ તો એક વ્યક્તિ તરીકે પોતાના જીવનની શું જવાબદારી હોય દરેક ઇન્ડિવિજ્યુઅલની? ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાં પહેલાં તો આપણે એને સમજવું પડે કે તમે કઈ રીતે જન્મ લીધો, તમે ક્યાં છો, તમે કેવા ફેમિલીમાંથી બિલોંગ કરો છો. કારણ કે હરેક વ્યક્તિનું આખું જે આઈડેન્ટિટી છે ને પાછું ફેમિલી વાઇઝ અલગ અલગ ક્રિએટ, તમે કયા કુટુંબથી બિલોંગ કરો છો, શું ફેમિલી રિસ્પોન્સિબિલિટી છે ને એ છે. પર્સનાલિટી વસ્તુ એવી છે ને એ તમે 50% કોઈનું જોઈને અને શીખીને કરો ને 50% પોતાની અંદરનો એક બિલ્ડઅપ હોય. એક પોતાનું અંદરનું બિલ્ડઅપ હોય. હવે લાઈક ઘણા કે તમે મારી ઇન્સ્પિરેશન છો, હું તમારી પાસેથી ઘણું શીખો છું, રાઈટ? એનું રીઝન કે આપણને ઘણાની પર્સનાલિટી ગમતી હોય. તો મને એવું લાગે છે કે એક વ્યક્તિ તરીકેની એક વ્યક્તિની એવી જવાબદારી હોય કે મને 50 લોકો જોવે છે, મને નાના બાળકો બી જોવે છે, મારામાંથી કંઈક ને કંઈક શીખીને લેવાના જ છે. તો મારા શોલ્ડર ઉપર એ જવાબદારી છે કે હું મારું વ્યક્તિત્વ એવું બતાવું કે આવનાર જે પેઢી છે, જે જનરેશન છે, એ કંઈક આ સોસાયટીને, આ વર્લ્ડને, આ પૃથ્વીને આપે, આ દેશને કંઈક આપે. રાઈટ. કારણ કે આ બધા મને પાછળ જોવાના છે. એટલે મને એમ થાય કે જ્યારે એક વ્યક્તિ તરીકે પોતાની જવાબદારીઓ બહુ જ ઓનેસ્ટલી ફૂલફિલ કરતું હોય ને, બહુ સરસ સમાજનું નિર્માણ થાય, બહુ જ સરસ સમાજનું નિર્માણ થાય. જ્યારે એક વ્યક્તિ એક દેશ પ્રત્યેની પોતાની જવાબદારી કે પ્રોપર ટેક્સ ભરતો હોય, રાઈટ, એના દેશ પ્રત્યે એક ઈમાનદારી હોય, એક પરિવારમાં જે એક સભ્ય હોય તો એના 4, 5, 6, 8 જેટલા મેમ્બર હોય એના પ્રત્યેની એક અમુક જવાબદારીઓ હોય, માન સન્માન ક્યાં દેવું, શું કરવું, કઈ રીતે રહેવું એ એમની જવાબદારીઓ જો લેતો હોય, ઇક્વાલિટી વિશે વાત કરતો હોય, એજ્યુકેશન અને હેલ્થ વિશે વાત કરતું હોય, પોતાનું નોલેજ છે એ બધે શેર કરતો હોય, રાઈટ, પોતાનું જે કોન્ટ્રીબ્યુશન છે એ સોસાયટીને આપતો હોય, તો બહુ જ સારા સમાજનું નિર્માણ થાય. એટલે એમાં આઈ રિયલી એપ્રિશિએટ યોર ક્વેશ્ચન કે એક વ્યક્તિથી જ આ સમાજ બને છે અને એક સમાજથી દેશ અને રાષ્ટ્ર બને છે. રાઈટ.
તો એ સમાજમાં રહેનાર એ વ્યક્તિની ખૂબ જ મોટી જવાબદારી બને છે કે એ શું શો કરી રહ્યો છે કે કરી રહી છે. રાઈટ. એક મા તરીકે, એક દીકરી તરીકે, એક બેન તરીકે, જેટલા સંબંધોમાં છું હું ક્યાં ક્યાં પરફેક્ટલી ફૂલફિલ થઈ રહી છું. રાઈટ. બહુ જવાબદારી બને છે આપણી. રાઈટ. મને કોઈ જોઈ છે, મને કોઈ પેઢી જોઈ રહી છે, તો એ આપણી જવાબદારી બને કે હું હજી એને કેટલું શાર્પ કરું, કેટલું એને આગળ લઈ જાઉં. પરિવારમાં જ્યારે આવી બધી મતલબ ચર્ચા થતી હોય ત્યારે આ ટોપિક્સને કેટલા ઇન્ક્લુડ કરવાની જરૂર છે કે જેથી આપણે જે બેઝિક જે આપણી પરિવારમાં મને એવું લાગે છે કે હરેક ટોપિક ઇન્ક્લુડ થવા જોઈએ. ફિઝિકલ રિલેશન ને બાદ કરીને, બટ અમુક એજના કિડ્સ ના હોય, રાઈટ, તો એ ના હોય તો એના વિશે બી ડિસ્કશન થવું જોઈએ. રીઝન કહું, રાઈટ. એના લીધે ઘણા બધા રોગ પણ થાય છે, રાઈટ, એના લીધે ઘણા બધા સંબંધો બી તૂટે છે. રાઈટ. તો એક એજ્યુકેશન મળવું ખૂબ જરૂરી છે. અને લોકોને છે ને પોતાના એક્સપિરિયન્સ શેર કરવા જોઈએ કે આવું હતું ને તો આવું થયું હતું, તો જેનાથી છે ને લોકોને ક્લિયર કોલ મળે. એટલે હું તો કહું છું ને, જ્યારે પરિવાર બહુ હેલ્ધી પરિવાર હોય ને, એને એ પરિવારની અંદર હરેક પ્રકારના ટોપિકની ડિસ્કશન થવી જોઈએ. પોલિટિકલી, ફાઇનાન્સના, કોઈ વર્લ્ડના, કારના, અત્યારની જનરેશનના, ઝેનઝીના, તમે આ શું આપી શકો છો, શું લઈ શકો છો, તમે લાઈક ટેક્સ વિશેની પણ ચર્ચાઓ થવી જોઈએ. અને અમુક એવા રિલેશન છે જેનાથી કેટલું હાર્મ પહોંચી રહ્યું છે, એ પણ એક જનરેશનને કહેવું જોઈએ કે બેટા આટલામાંથી આપણે થોડું અટકી જવું જોઈએ, આમ રહેવું જોઈએ, આ આપણું તારું પોતાનું આ કરિયર ખરાબ થશે, તારું આ રિલેશન તું આટલું બધું લોંગ કરીશ, આમાં તારું આ ચાન્સીસ ઘણા છે. પણ પાછું સાંભળવાની બી એટલી ક્ષમતા હોવી જોઈએ. હા, એટલે મને હેલ્ધી પરિવાર છે ને, બહુ હેલ્ધી ડિસ્કશન કરે ને, તે પરિવાર એકબીજાના માઇન્ડસેટ સમજે, એની મેન્ટાલિટી સમજે, તો એ લોકોનું આમ લાઈક ગઠબંધન બહુ મજબૂત થઈ જાય. પણ પેલું કહો, ઘરમાં હોય 4-5 જણા, એક સવારે ખાતું હોય, એક બપોરે 2 વાગે ખાતું હોય, બરોબર, એક નીકળી જાય, એક પછી સાંજે લેટ આવે, કોઈ દિવસ બેઠક ના થતી હોય, કોઈ બેસતા ના હોય, એટલે પછી પેલું હું એક ઘરમાં ખાલી એક છત અને ખાવાનું મળે, એ જ તમારો એક પર્પસ થઈ જાય. રાઈટ. પણ એ જ કુટુંબમાં, એ જ પરિવારમાં તમે બેઠો છો, તમે એકબીજાનું કંઈ જાણો છો, તમે એકબીજાને કંઈ સલાહ આપો છો, તો એ આપણી માનસિકતા પણ ખબર પડે ત્યાં કે આપણી મેન્ટાલિટી કેવી છે. અને તમને એક સ્યોરિટી મળી રહી ને કે હું અહીંયા આ વાત આને કહીશ ને તો મારું સોલ્યુશન આવી જશે. એટલે તમે છુપાવતા બંધ થઈ જશો. છુપાવવાનું બંધ થશે તો જે પાછળના જેટલા પણ નેગેટિવ કારણો છે ત્યાં જ સ્ટોપ થઈ જશે ને. પેલું નહીં કે આપણે સળીઓ બળતી હોય ને એક સળી ખેંચી લઈએ તો પેલી બધી બચી જાય, એના જેવું છે. દિવાસળી એક ખેંચી લો તો બધી દિવાસળી બચી જાય ને. તો જે પાછળના જે કાંડ થવાના હોય, એક હેલ્ધી ડિસ્કશન અને હેલ્ધી કોમ્યુનિકેશન થાય, તેમાંથી તમને તમારા જવાબો મળી રહીએ પ્રશ્નોના, તો તમારું અમુક કાંડો રહી જાય ત્યાં. બરાબર છે. ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરવાની, ઘણું બધું શીખવા મળ્યું, અને આગળ પણ આવી જ રીતે નવા ટોપિક સાથે મળતા રહીશું. થેન્ક યુ સો મચ મેમ, તમારો કિંમતી સમય આપવા માટે. થેન્ક યુ જ્યોતિ, થેન્ક યુ.